નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ વિરોલ દરવાજાની અંદર પતમફાળિયા વિસ્તારના સ્થાનિકો ઉભરાતી ગટરોની સમસ્યા તેમજ આ ઉભરાતી ગટરોના ગંદા પાણીના રેલાઓ, તેની દુર્ગંધ તેમજ પીવાના પાણીમાં આ ગંદા પાણી મિક્સ થવાની તેમજ સફાઈ કામદારો જેવી અનેક સમસ્યાઓથી થઈ ગયા છે હેરાન પરેશાન। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ઉભરાતી ગટરોના ગંદા પાણીના રેલાઓ દૂર દૂર સુધી રેલાતા, વળી તેના દુર્ગંધ્યું ગંદા પાણી આ રોડ તૂટલા હોવાને લઈને અને ખાડાઓ પડી ગયેલા હોવાને લઈને તેની અંદર ભરાતા મચ્છરો જેવા જીવજંતુનો ઉપદ્રવ થવાને લઈને ઝાડા ઉલટી તેમજ કોલેરા જેવા રોગો ઉત્પન્ન થાય છે, જેને લઈને સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સર્વે સમસ્યાઓને લઈને તેઓ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાઓનું કોઈ કાયમી નિવારણ ન આવતા અને વળી આ ગંદા પાણીના રેલાઓ દૂર દૂર સુધી રેલાતા રાહદારીઓ, વાહન ચાલકો, સ્થાનિકો સૌ કોઈને થવું પડે છે હેરાન પરેશાન। પીવાના પાણીમાં પણ આ ગંદા પાણી મિક્સ થવાને લઈને તેમજ આ મચ્છરો જેવા જીવજંતુના ઉપદ્રવને લઈને ભારે રોગચાળો થઈ શકે તેવી ભીતિ સર્જાઈ છે, જેને લઈને સ્થાનિકો દ્વારા અને કંટાળેલી મહિલાઓ દ્વારા તંત્રને મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી કે આવનાર સમયમાં આ સર્વે સમસ્યાઓનું સત્વરે કોઈ નિવારણ લાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની તૈયારી, આંદોલનની તૈયારી તેમજ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સમસ્યાઓનું સત્વરે નિવારણ કરવામાં આવે છે કે કેમ, આ સ્થાનિકોને આ સર્વે સમસ્યાઓમાંથી છુટકારો મળે છે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। હાલ આપણે મહેમદાવાદ વિરોલ દરવાજાની અંદર આવેલ પતમફાળિયા વિસ્તારમાં છે। અહીં આગળ રહેવાસીઓ સ્થાનિકો અનેક સમસ્યાઓથી ઘણા ટાઈમથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। અહીંના સ્થાનિકો ઉભરાતી ગટરની સમસ્યા, વળી આ ગટરના ગંદા દુર્ગંધિત પાણીના રેલા, વળી તેમાંથી આવતી દુર્ગંધને હિસાબે માથું ફાટી જાય તેવી દુર્ગંધને લઈને ઘરની બહાર નીકળવું થઈ ગયું છે ભારે, તો વળી સફાઈ કામદારો જેવી અનેક સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે। મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું એ મોટી સંખ્યામાં લોકો સ્થાનિકો એકત્રિત થયા છે, તો આપણે સ્થાનિકો સાથે પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનું? મારું નામ કિરીટભાઈ રમેશભાઈ છે। આ કયો વિસ્તાર છે? આ વિરોલ દરવાજા ઓક્ટમ છે। શું સમસ્યા છે? અહીં ઉભરાતી ગટરો અને પાણીની અંદર મિક્સિંગ સમસ્યા છે અને અહીં સફાઈ કામદારોના પણ પ્રશ્નો બહુ મોટા છે અને નગરપાલિકાની અંદર અમે વારંવાર એની ફરિયાદ કરી છે પણ કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી। શું શું તકલીફ થાય છે આને લઈને? આને લઈને રોગચાળો ફાટે છે, દુર્ગંધના નાક દબાઈને રાખવું પડે છે, દુર્ગંધ એટલી બધી આવે છે ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડે છે। શું બીજી શું તકલીફ? બીજી પાણીની અંદર ગટરનું પાણી મિક્સિંગ આવે છે અને સફાઈ કામદારો ઉદ્ધતા બધો જવાબ આપે છે અને કોઈ પણ અમને પ્રશ્નનો નિકાલ થતો નથી। તમે કહો છો કે તમે રજૂઆત પણ કરી છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું? રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ આવતો નથી। હજુ સુધી તો નગરપાલિકાની બોડી પણ બેઠી નથી। હવે અમારે રજૂઆત કરવી તો કોને કરવી? સીઓના, ચીફ ઓફિસરના હોય, એન્જિનિયરના હોય અને એટલી બધી સમસ્યા કે અમારે ઘરની બહાર નીકળવું પડે છે, તો આ તકલીફ અમને છે। રોગચાળો પણ રોગચાળો પણ પુષ્કળ ફેલાયેલો જ છે, મચ્છરનો ઉપદ્રવ છે। શું રોગચાળો થાય? રોગચાળો જેવા કે ઝાડા ઉલટી, કોલેરા જેવા છે, તાવ છે, વામિટો છે, આ બધા પ્રશ્નો અત્યારે ઊભા થઈ જાય। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના સ્થાનિકો ઘણા સમયથી આ બધી સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ આ સમસ્યાઓનું નિરાકરણ નથી આવતું, એટલે કંટાળેલા સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે અને તે લોકો દ્વારા તંત્રને પણ વિનંતી સાથે આ જાણ કરવામાં આવી રહી છે મીડિયાના માધ્યમથી કે આવનાર સમયમાં આ સર્વે સમસ્યાઓનું વહેલી તકે સત્વરે નિવારણ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં તેઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવશે। જરૂર પડશે તો તેઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે અને જરૂર પડે તો આ સ્થાનિક મહિલાઓ દ્વારા નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવાની પણ તૈયારી સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સ્થાનિકોની સમસ્યાનું કાયમી કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ, આ ઉભરાતી ગટરોની સમસ્યાથી તેઓને છુટકારો મળે છે કે કેમ, અને જે આ ભારે રોગચાળો ન થાય તેને લઈને તંત્ર દ્વારા સત્વરે બને તેમ જલ્દી આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું। વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ।